નમોસ્તુ 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 નમોસ્તુ. ણવલોય શૌત્રિકાળવર્તી અરહંતાણમ, ણવલોય શૌત્રિકાળવર્તી શીતાણમ, ણવલોય શૌત્રિકાળવર્તી આયર્યાણમ, ણવલોય શૌત્રિકાળવર્તી ઉચ્ચાયણમ, ણવલોય શૌત્રિકાળવર્તી શવશાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નવા સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશતે, ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે. એગો મેં શાસદોપા જ્ઞાન દર્શન લખણો, શેષા મેં બાહિરા ભાવા સવેશ યોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લઈ કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને, વંદી કહું શુદ્ધ કેવડી કથિતા સમય પ્રાકૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યાનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમશિદેવ્ય નમશિદેવ્ય નમશિદેવ્ય. આપણે અત્યારે જે આપણે ચર્ચા શરૂ કરવાની છે તે કળશ ટીકા ઉપરના 215 નંબરના કળશ ઉપરની ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી આપણે ચાલુ કરવાની છે. તમારે ત્યાં સ્વાધ્યાયમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં કળશ ટીકા ચાલે છે, એના ઉપર આપણે આ 215 અને 216 બે કળશ બહુ પ્રયોજનભૂત છે, એના ઉપર આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ. પૂજ્ય ગુરુદેવશ્રીએ કળશ ટીકા ઉપરના જે પ્રવચન છે એમાં રાજમલજી સાહેબે જે કળશ ટીકા લખેલી છે એમણે તો સ્પષ્ટીકરણ બહુ કર્યું. સમયસાર લખાણું તો સમયસારમાં 415 ગાથા લખાણી અને 278 કળશ અમૃતચંદ્ર આચાર્ય દેવે ચડાવ્યા. પોતે કુંકુદ આચાર્યની ગાથા ઉપર ટીકા કરતા જાય અને ટીકા કરતાં કરતાં ભાવ આવતો જાય તો એ પોતે એક પછી એક કળશ ચડાવતા જાય. એમ કરતાં 278 કળશ ચડાવી દીધા એણે. મંદિર ઉપર જેમ કળશ ચડાવે ને, કળશ ને ધજા ને, એમાં કળશ ચડાવ્યા મંદિર ઉપર. કુંકુદ આચાર્યની તો ગાથા, એની પાછી ટીકા અમૃતચંદ્ર આચાર્યએ કરી વિસ્તારથી, અને પાછા એને વિશેષ કાંઈ લાગ્યું તો એના ઉપર એણે કળશો ચડાવ્યા. એટલે આપણને એમ થાય કે આ સમયસારમાં 12 અંગનો સાર ભરાયો છે, 12 અંગનો સાર ભરાયેલો છે આ સમયસારમાં. કોઈ વાત એવી નથી કે જે સમયસારમાં ન આવી હોય. એવું સર્વોત્કૃષ્ટ દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર સમયસાર પરમાગમ છે. 278 કળશ અમૃતચંદ્ર આચાર્ય દેવે લખ્યા. હવે એ કળશો તો એણે લખ્યા, પણ એના ઉપરથી આ રાજમલજી સાહેબને વિચાર આવ્યો કે આ કળશ તો અમૃતચંદ્ર આચાર્ય લખ્યા, પણ હું એના ઉપર ટીકા કરું. તો એણે વળી કળશ ઉપર પાછી ટીકા એટલે વિસ્તાર કર્યો રાજમલજી સાહેબે. રાજમલજી સાહેબે કળશ ઉપર ટીકાનો વિસ્તાર કર્યો. પછી બનારસી દાસજીને એમ થયું કે હું પણ આમાં કંઈક વિશેષ કહું, તો એણે પછી પાછી આખી નાટક સમયસારની રચના કરી. એ નાટક સમયસારની રચના થઈ ગઈ, સમયસાર કળશ ટીકાની રચના થઈ ગઈ, અમૃતચંદ્ર આચાર્યના કળશ રચાઈ ગયા. આ બધુંય નીકળ્યું કુંકુદ આચાર્યના પરમાગમમાંથી. કુંકુદ આચાર્ય જે સમર્થ આચાર્ય ભરત ક્ષેત્રમાં થયા, એમણે આ
પોનૂરમાં આવી વિદેહ ક્ષેત્રે જઈ પાછા આવી અને આ શાસ્ત્રોની રચના કરી. એમાં આ આખો માર્ગ ચાલવા માંડ્યો, આખો ધોરી માર્ગ ચાલ્યો, ધોરી માર્ગ. તો કુંકુદ આચાર્યે શાસ્ત્ર લખ્યા, અમૃતચંદ્ર આચાર્યે ટીકા કરીને 278 કળશ લખ્યા. અને એના ઉપર પાછી રાજમલજી સાહેબે એ આ ટીકા કરી, કળશ ટીકા. અને એ કળશ ટીકા કર્યા પછી બનારસી દાસજી આખું નાટક સમયસાર બનાવ્યું. આ બધું તો થઈ ગયું, પણ એનું સ્પષ્ટીકરણ કરનાર કોણ? સ્પષ્ટીકરણ કરનાર વગર આ ભાવ કોણ સમજી શકે? આ ભાવને કોણ અંદરમાં ગ્રહણ કરી શકે? એવું સ્પષ્ટીકરણ કરનાર પુરુષ આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવ શ્રીનો ખરેખર જન્મ થયો. અને એનો જન્મ થયા પછી આ બધાય શાસ્ત્રો, આ બધી કળશ ટીકા કયો કે અમૃતચંદ્ર આચાર્યના કળશ કયો કે નાટક સમયસાર કયો કે એક પરમ અધ્યાત્મ તરંગીણી સુપચંદ્ર આચાર્યનું કળશ ટીકા આ કળશો ઉપર લખાયેલું છે એ કયો, કે આ બધાયનો સાર, બધી વાત પૂજ્ય ગુરુદેવ શ્રીએ સ્પષ્ટીકરણ કરી. એ પુરુષે આ સ્પષ્ટીકરણ ન કર્યું હોત તો આ શાસ્ત્રોની જગ્યાએ રહી જાત. કોઈ સ્પષ્ટીકરણ કરનાર હતું નહીં આ શાસ્ત્રોનું. પણ આ પૂજ્ય ગુરુદેવ શ્રીના યોગથી, પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રતાપે ભરત ક્ષેત્રમાં એમનું વિદેહ ક્ષેત્રથી સીધું અહીંયા આવવું થયું. વચ્ચે કોઈ ભવ ન થયા અને અહીંયા સીધા આવ્યા અને સીધા એના હાથમાં આ સમયસાર પરમાગમ આવ્યું. અને પછી તો એણે એક પછી એક શાસ્ત્રો એને ચાલુ કરી, આખી સરવાણી 183 શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, દિગંબર શાસ્ત્રોનો 183. અને એમાં 38 શાસ્ત્રો ઉપર તો જાહેરમાં એણે વાંચન કર્યા. અને એ જાહેરમાં વાંચન કર્યા એમાંય 19 વાર સમયસાર વાંચ્યું. આ કળશ ટીકા 5 વખત વાંચી છે ગુરુદેવે, 5 વખત સ્વાધ્યાય કર્યો એના ઉપર. સમયસાર કળશ ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીને એટલો પ્રેમ હતો, એટલા ભાવ વિભોર થઈ જતા, ઘણીવાર તો એના શબ્દો નીકળી જતા કે આ નાનકડા સાધકે કમાલ કરી નાખી છે. અમુક વાત તો એવી કરી ગયો છે આ નાનકડો સાધક કે કોઈ વાર આચાર્યોમાં પણ એ વાત ન હોય. અને એ સાધક અનુભવનો રસ્યો છે. એમ કે જ્યારે જોવો ત્યારે એ શરૂઆત ભાવાર્થ આમ છે કે આ જ્ઞાન સ્વરૂપી આત્મા અનુભવશીલ છે. અનુભવથી જ ચર્ચા શરૂ કરે. ગુરુદેવ કે આ અનુભવનો રસ્યો પુરુષ છે. સમયસાર કળશ ટીકાના રચયિતા રાજમલજી અનુભવના રસિયા છે. એના કોઈ કળશ એવા ન હોય કે જેમાં અનુભવની ચર્ચા ન આવતી હોય. વારંવાર અનુભવની ચર્ચા આવે. એ ગુરુદેવ કહેતા કે આને તો અનુભવ વારંવાર થતો હશે આ પુરુષને. એવી કોઈ આ સમયસાર કળશ ટીકા આપણા હાથમાં છે, આપણી પાસે છે. અને એકદમ સરળ ભાષામાં અમૃતચંદ્ર આચાર્યના શ્લોક જે સમયસારમાં છે, એ સમયસારમાં એનું સ્પષ્ટીકરણ મર્યાદિત છે, ટૂંકામાં એનું સ્પષ્ટીકરણ આવ્યું છે. જ્યારે કળશ ટીકામાં રાજમલજી સાહેબે એને બહુ ખોયલું છે, કોઈ દ્રષ્ટાંત આપીને અને એની વિશેષતા વર્ણન કરીને ખૂબ એને સ્પષ્ટીકરણમાં રાજમલજી સાહેબે કળશ ટીકામાં લીધું છે. એટલે એવી એક આ સમયસારનો પણ 215મો કળશ છે અને એક આ કળશ ટીકાનો 215મો કળશ છે. આ 215મો કળશ જ્યારે આ પૂજ્ય ગુરુદેવશ્રીએ આ 215મો કળશ લીધો અને સમયસારમાં પણ લીધો અને આમાં પણ લીધો, કળશ ટીકામાં પણ, બેયમાં એણે જે કળશ ઉપર પ્રવચનો કર્યા એમાં મુખ્યપણે આખા કળશનો સાર એવી રીતે વર્ણન કર્યો પૂજ્ય ગુરુદેવશ્રીએ કે આખા સમયસારમાં કયો કે કળશ ટીકામાં કયો, એમાં આ 215 કળશમાં જાણવું સિદ્ધ કરે છે. જાણવું આ પેલામાં પેલો પોઈન્ટ છે આ કળશનો. આમાં જાણવું સિદ્ધ કરે છે, જાણવાનો સ્વભાવ સિદ્ધ કરે છે. કોને જાણે છે કોને નથી જાણતો એ આમાં સિદ્ધ નથી કરવું. અહીંયા એની સિદ્ધિની ચર્ચા નથી આ 215 કળશમાં. આ 215 કળશમાં
આત્માનો સ્વભાવ જે જ્ઞાન છે એ જ્ઞાનના સ્વભાવમાં જાણવું કેવી રીતે ચાલે છે એ સિદ્ધ કરે છે. આમાં એ જાણવું સિદ્ધ કરવામાં સમગ્ર જાણવું આવી જાય, પણ એ જાણવું સિદ્ધ કરે છે અને જાણવું એ જ્ઞાન છે એમ સિદ્ધ કરે છે. અહીંયા એમાં પરને જાણવું એમે આવે, સ્વને જાણવું એમે આવે, પણ એ સ્વ અને પરના ભેદ પાડીને જાણવાની કોઈ ચર્ચા નથી આમાં. અહીંયા તો જાણવું કેવી રીતે જ્ઞાનમાં ચાલે છે એની આખી મૂળ ચર્ચા 515 કળશમાં આવી છે. આગળની ગાથાઓમાં આવી ગયું છે, સેટિકાની ગાથામાં અને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં, કે ભાઈ જ્ઞાન અને જ્ઞેયની જુદાઈ કેવી રીતે છે, એક દ્રવ્ય અને બીજા દ્રવ્યની જુદાઈ કેવી રીતે છે. આખી જે સેટિકાની ગાથા આવી ગઈ ખડીવાળી, એમાં આખું સ્વરૂપ સ્પષ્ટ કર્યું કે એક દ્રવ્યથી બીજા દ્રવ્યની ભિન્નતા કેવી રીતે છે. ખડી ભીતને સફેદ કરે છે કે ખડી ભીતને સફેદ નથી કરતી? તો ખડી ભીતને સફેદ કરતી નથી તો એ એવી કઈ ખડી છે કે જે ભીતને સફેદ નથી કરતી? તો કે ખડીની ખડી છે. તો કે ખડીની ખડી છે, તો કે બે ખડી છે, તો કે ખડીને ખડી છે એવો ભેદય નથી, ખડી તો ખડી જ છે. એમ કે આત્માનું જ્ઞાન કોઈ પરને જાણવા જાય છે, કે આત્માનું જ્ઞાન જ્ઞાનને જાણે છે, કે આત્માનું જ્ઞાન આત્માને જાણે છે, કે આત્મા આત્મા જ છે, એવી વાત ત્યાં સેટિકાની ગાથામાં આવી. ત્યાર પછી કળશોની જે રચના થઈ એમાં અહીંયા આ 215 નંબરનો કળશ છે, એમાં ટોટલી સમયસારનો કળશ કયો કે કળશ ટીકાનો રાજમલજી સાહેબનો કળશ કયો, એમાં એકદમ જાણવાનો સ્વભાવ સિદ્ધ કરે છે. જાણવાનો સ્વભાવ, કે જાણવું કેવી રીતે ચાલે છે જ્ઞાનમાં અને એ જાણવાનો સ્વભાવ કેવો હોય એનું આખું વિશ્લેષણ આ આખા 215 નંબરના કળશમાં આવેલું છે. ખૂબ સુંદર કળશ છે, એટલો બધો ભાવવાહી કળશ છે કે તમે લોકોએ તો ગુરુદેવના પ્રવચનમાં હમણાં સાંભળેલો હશે, પણ એટલી બધી સ્પષ્ટતા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આમાં આવી છે. પણ એક આ વાત ખાસ ખ્યાલમાં રાખવી કે અહીંયા આખું જ્ઞાનમાં જાણવું કેવી રીતે ચાલે છે એ સિદ્ધ કરે છે. મૂળ સિદ્ધિ એની કરવી છે, એના માટે ઘણા દ્રષ્ટાંતો આપશે, ઘણી ચર્ચા કરશે, ઘણા વિષયો બતાવશે, અલગ અલગ ટાઈપથી અલગ અલગ એંગલથી પૂજ્ય ગુરુદેવશ્રી આમાં જાણવું સિદ્ધ કર્યા કરશે. કોઈ પણ વાતને જાણવા તરીકે લઈ આવશે, બધાનું જાણવું સિદ્ધ કરશે, આને નથી જાણતો આને જાણે છે એવું નહીં સિદ્ધ કરે, બધાનું જાણવું સિદ્ધ કરશે અને એ જાણવામાં જાણવું એનું સ્વપર પ્રકાશક કેવી રીતે છે એ પણ સિદ્ધ કરશે, પણ એ જાણવું સિદ્ધ કરશે ટૂંકમાં. એટલે એ એંગલ આપણા બરાબર ચિત્તમાં બેસાડી, જ્ઞાનમાં બરાબર બેસાડી અને આ કળશનો જો આપણે અભ્યાસ કરીએ તો જ આપણને આ કળશ વાસ્તવિક રીતે સમજાય. નહીંતર આમાં આપણને ઘણા વિષયો આવતા હોય તો એમ થઈ જાય કે આપણે તો એવું સાંભળ્યું છે કે જ્ઞાન જ્ઞેયને જાણતું નથી, અને આમાં તો એમ જ કહે છે કે જ્ઞાન જ્ઞેયને જાણે જ છે, જાણ્યા વગર રહેતું નથી. તો ત્યાં આપણને વિકલ્પોની ઉત્પત્તિ થાય. એટલે અહીંયા આખો જ્ઞાનનો સ્વભાવ બતાવે છે કે જ્ઞાનનો સ્વભાવ એવો હોય કે એ જ્ઞાનના સ્વભાવમાં કાંઈ પણ જાણવું બાકી ન રહીએ. જો કાંઈ પણ જાણવું એ જ્ઞાનના સ્વભાવમાં બાકી રહી જાય તો એને જ્ઞાનનો સ્વભાવ ન કહેવાય એને, કારણ કે જાણવું એનો સ્વતઃસિદ્ધ સ્વભાવ છે. કોઈને કારણે એ જાણતું નથી. એને કોઈ જ્ઞેય ખ્યાલમાં આવ્યા એટલે જ્ઞેયનું જાણવું થાય એવું નથી, જ્ઞાયક ખ્યાલમાં આવ્યો એટલે જ્ઞાયકનું જાણવું થાય એવું નથી. જાણવું જ્ઞાનની પર્યાયનો સ્વતઃસિદ્ધ સ્વભાવ છે, એટલે એનું જાણવું કદી છૂટતું નથી. એમ અહીંયા આખા કળશમાં પૂજ્ય ગુરુદેવ શ્રી સિદ્ધ કરશે. રાજમલજીએ એવી રીતે સિદ્ધ કર્યું છે. આપણે પહેલાં આ કળશ ટીકાનો કળશ જોશું, થોડા રેફરન્સ સમયસારના કળશમાંથી પણ લેશું, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી. એમાં પણ ખૂબ સરસ સ્પષ્ટીકરણ છે, ખૂબ એટલે અત્યંત સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવશ્રીએ સુંદર કરેલું છે. જો આ છે ને શાર્દુલ વિક્રીડિત નામનો કળશ છે. કળશ હું પહેલાં જરા વાંચું છું, કળશ બોલી અને પછી આપણે કળશ ટીકા ઉપરથી ચાલુ કરીએ છીએ. શુદ્ધ દ્રવ્ય નિરૂપણાર્પિત તેસ્તત્વં સમુત્પશ્યતો એક દ્રવ્યગतं ચકાસ્તિ કિમપી દ્રવ્યાંતરં જાતુ ચિત જ્ઞાનં
જ્ઞેયમવેતિ યતુ તદયં શુદ્ધસ્વભાવોદય કિં દ્રવ્યાંતરચુંબના કુલદિય સ્તત્વાચ્યવંતે જના. આ શાર્દુલ વિક્રીડિત નામનો કળશ છે. કળશ ટીકામાં ખંડાન્વય સહિત અર્થ એમાં એમ કહે છે, આ કળશ ટીકાની એક ખાસિયત છે કે કળશ ઉપર જે કળશ લખાયેલો હોય સંસ્કૃતમાં, એમાં નીચેની લાઈન જે હોય ને ત્યાંથી રાજમલજી સાહેબ પહેલાં શરૂ કરે. ભાગ્યે જ કોઈ ઉપરની લાઈનથી એને શરૂઆત કોઈ કળશમાં કરી હશે. કળશની જે પૂર્ણતાની લાઈન હોય ને એ બને ત્યાં સુધી એની શરૂઆત ત્યાંથી જ થાય. જો આમાં શું કહે છે, જના તત્વાત કી ચ્યવંતે. જના એટલે કે જનો, સમસ્ત અર્થાત સંસારી જીવો, જીવ વસ્તુ સર્વકાળ શુદ્ધ સ્વરૂપ છે. જીવ વસ્તુ કેવી છે? સમસ્ત સંસારી જીવોની જીવ વસ્તુ છે. એવા સમસ્ત સંસારી જનો છે, એની જીવ વસ્તુ છે. એ સર્વકાળે, કોઈ પણ કાળ હોય, ભૂતકાળ હોય, વર્તમાન કાળ હોય, ભવિષ્યકાળ હોય, પંચમ કાળ હોય, ચતુર્થ કાળ હોય, કોઈ પણ કાળે અનાદિ અનંત અને કોઈ પણ કાળ હોય એનો, તો એમાં પણ જીવ વસ્તુ સર્વકાળ શુદ્ધ સ્વરૂપ છે. અને એ વસ્તુ સમસ્ત જ્ઞેયને જાણે છે. એનું જાણવું કેવું છે તો કે બધું જાણે. જીવ વસ્તુ જ એવી છે અને જીવ વસ્તુનો જ્ઞાનનો પર્યાય સફર પ્રકાશક એવો છે કે એ બધું જાણે. એ કાંઈ ન જાણે એવું જ્ઞાનમાં ન હોય, એવું જ્ઞાનની સિદ્ધિ કરે છે. અહીંયા જ્ઞેયનું જાણવું સિદ્ધ કરવું નથી, અહીંયા જ્ઞાન સિદ્ધ કરવું છે. એ ખાસ સમજવા જેવી વાત છે. સમસ્ત જ્ઞેયને જાણે છે એવા અનુભવથી કેમ જીવ ભ્રષ્ટ થાય છે. જો પછી સીધું ભાવાર્થ આમ છે કે ત્યાંથી ચાલુ કરે છે. હવે આપણે સીધું પૂજ્ય ગુરુદેવ શ્રીનું પ્રવચન જોશું. આ કળશ તો મૂળ કળશ છે, એ તમે લોકો વાંચી લેજો આખો કળશ. આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં પહેલેથી જે ચર્ચા આવે છે એના ઉપરથી આપણે ચર્ચા થોડી લેશું. સમયસારના કળશો છે. કલસામૃત ભાગ 6માં છે. આ કલસામૃત ભાગ 6, 368 નંબરનું પેજ છે, 368. આ અક્ષરસ પ્રવચનો છપાયેલા છે. 8 ભાગ છે કલસામૃતના. એમાંથી આ 6થા ભાગમાં આ પ્રવચન છપાયેલું છે. એ 6થા ભાગમાંથી આપણે 368 નંબરના પેજ ઉપરથી આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાંથી સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ. જો પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે, આહા શું કહે છે, અરે જના તત્વાત કિમ ચ્યવંતે. અરે જનો અર્થાત સમસ્ત સંસારી જીવો, જીવ વસ્તુ છે તે સર્વકાળ શુદ્ધ સ્વરૂપ છે. એટલે એમ કહે છે કે સમસ્ત સંસારી જીવોની જીવ વસ્તુ છે તે સર્વકાળે શુદ્ધ સ્વરૂપ જ છે. એમાં ક્યારેય જીવ વસ્તુમાં ક્યારેય કોઈ પણ કાળ બદલાઈ જાય. ચતુર્થ કાળમાં જીવ વસ્તુ શુદ્ધ સ્વરૂપ હોય અને પંચમ કાળમાં જીવ વસ્તુ અશુદ્ધ સ્વરૂપ થઈ જાય, એવું બિલકુલ ન હોય. સમસ્ત સંસારી જીવો જેટલા પણ છે, કોઈ પણ સંસારી જીવો હોય, એ સંસારી જીવોની પર્યાયથી એક સમયની પર્યાયથી પાર, એક સમયની પર્યાયની પાછળ, એક સમયથી જુદો. પૂજ્ય ગુરુદેવ શ્રી આવા ઘણા શબ્દો વાપરે કે સંસારની પર્યાયથી પાર, એક સમયની પર્યાયની પાછળ, એક સમયની પર્યાયથી જુદો. એ સંસારી છે એ એક સમયની પર્યાય છે. એક સમયની પર્યાયમાં સંસાર ચાલે છે. એ એક સમયની પર્યાયમાં સંસાર કેવી રીતે ચાલે છે તો કે એની પર્યાય બહિર્લક્ષ્ય પરિણમે છે. આગળ આવ્યું છે બહિર્લુટંતી, આગળ આવી ગયું છે કળશમાં બહિર્લુટંતી. એક સમયની પર્યાય બહિર્લક્ષ્ય વર્તે છે, પરાશ્રિત વર્તે છે, એને સંસાર અવસ્થા કહેવામાં આવે છે. પરાશ્રિત પર્યાયનું પરિણમન, એવી પર્યાયનું નામ સંસાર છે. અને સ્વઆશ્રિત પર્યાયનું પરિણમન, એનું નામ મોક્ષ માર્ગ, અને પરિપૂર્ણ સ્વઆશ્રિત પર્યાયનું પરિણમન, એનું નામ મોક્ષ કહેવામાં આવે છે.
તો સમસ્ત સંસારી જીવો જે છે એની જે જીવ વસ્તુ છે, એટલે કે સંસારી જીવો છે એ પર્યાય અપેક્ષા છે, એની જીવ વસ્તુ છે એ દ્રવ્ય અપેક્ષા છે. જીવ વસ્તુ સંસારી જીવોની જીવ વસ્તુ છે એ સર્વકાળે શુદ્ધ સ્વરૂપ છે. એ ક્યારેય અશુદ્ધતાનો પ્રવેશ એમાં થઈ શકતો નથી. એ સર્વકાળે શુદ્ધ સ્વરૂપ છે. આ ભગવાન આત્મા તો શુદ્ધ પવિત્ર આનંદ સ્વરૂપ છે. ભગવાન આત્મા કેવો છે, ત્રિકાળી દ્રવ્ય કેવું છે, અવિનાશી તત્વ કેવું છે, જ્ઞાયક ભાવ કેવો છે, ભૂતાર્થ સ્વભાવ કેવો છે, ટંકોત્કીર્ણ પોતાનું સ્વરૂપ છે એ કેવું છે, તો કે એ ભગવાન આત્મા શબ્દ પૂજ્ય ગુરુદેવ શ્રીએ 72મી ગાથામાંથી કાઢ્યો. એમ તો 34મી ગાથામાં બી ભગવાન જ્ઞાતા દ્રવ્ય એવો શબ્દ આવ્યો છે, અને અહીંયા 72મી ગાથામાં તો ભગવાન આત્મા 3 વખત કીધું છે. તો પૂજ્ય ગુરુદેવ શ્રીએ આ ભગવાન આત્મા શબ્દ 72મી ગાથામાંથી કાઢ્યો. વારંવાર પૂજ્ય ગુરુદેવ શ્રી જ્યારે જાત્રા કરતા હતા, જ્યારે આખા હિન્દુસ્તાનની જાત્રાઓ પૂજ્ય ગુરુદેવ શ્રીએ કરી, તો ત્યારે ઘણી જગ્યાએ પૂજ્ય ગુરુદેવ શ્રી પહેલા 72મી ગાથા લેતા હતા. આશ્રવો અસુચિ છે, મલિન છે, દુઃખનું કારણ છે, આકુળતાના ઉત્પન્ન કરનારા છે, અને ભગવાન આત્મા છે ને એ અકસાય સ્વભાવે રહેલો છે, એમાં મલિનતાનો પ્રવેશ થયો નથી, એ શુદ્ધ છે. એ 72મી ગાથા કરતા કર્મ અધિકારની પૂજ્ય ગુરુદેવ શ્રી જાત્રાના સમયે કોઈ તીર્થ સ્થળોમાં જ્યારે જાય ને ત્યારે 72મી ગાથા વિશેષપણે લેતા હતા એ, અને એમાં આ ભગવાન આત્મા શબ્દ નીકળ્યો. અને એ ભગવાન આત્માને ગુરુદેવે 45 વર્ષ સુધી સ્પષ્ટીકરણ કરીને ડોલાવ્યો. ભગવાન આત્માને એટલો બધો સ્પષ્ટીકરણ ભગવાન આત્માનું કર્યું, એટલો બધા ભાવ વિભોરતા કરી નાખી ભગવાન આત્મા કહીને કે તું ભગવાન આત્મા છો, તું પરિપૂર્ણ છો, તું અનાદિ અનંત છો, તું ચૈતન્ય સ્વભાવી છો, અને તને આ રાગ ને સંસાર કેમ દેખાય છે? તારું સ્વરૂપ તને કેમ નથી દેખાતું? વારંવાર ભગવાન આત્માની હેલી વરસાવી ગુરુદેવે, એવી હેલી વરસાવી કે જ્યારે જોવો ત્યારે એના પ્રવચનમાં ભગવાન આત્માની ચર્ચા આવ્યા વગર ન રહીએ. એટલે અહીંયા કહે છે કે ભગવાન આત્મા, આમ ભગવાન આત્મા કહેતા તો જાણે આમ અંદરથી જ્ઞાયક ભાવ અંદર દેખાતો ન હોય ને એવું લાગે આપણને. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આવે ને ભગવાન આત્મા, જ્ઞાયક ભાવ, પરિપૂર્ણ પરમાત્મા, ચૈતન્ય સ્વભાવી આત્મા, તો કે જે ભગવાન આત્મા તો શુદ્ધ પવિત્ર આનંદ સ્વરૂપ છે. કેવો છે? શુદ્ધ છે, પવિત્ર છે અને આનંદ સ્વરૂપ છે. જો એને કેટલા વિશેષણથી નવાજે. એ શુદ્ધ છે, પવિત્ર છે, આનંદ સ્વરૂપ છે. 14-15 ગાથામાં કે અબધ સ્પષ્ટ છે, અનન્ય છે, નિયત છે, અવિશેષ છે, અસંયુક્ત છે. પછી કે જ્ઞાનાત્મક છે, દર્શનભૂત છે, અતિન્દ્રિય મહાપદાર્થ છે, નિરાવલંબન છે, અચળ છે. કેટલા વિશેષણોથી ભગવાન આત્માને આમ ઉર્ધ્વ કર્યા કરે કે એના મહિમામાં સંસારી જીવ હોય એ કેમ ડૂબે કે એનો સંસાર છે ને નાશ થઈ જાય. એટલા માટે પૂજ્ય ગુરુદેવ શ્રી ભગવાન આત્માની ચર્ચા આવે તો પોતે ભાવ વિભોર થઈ જતા. એટલે કે છે કે ભગવાન આત્મા તો શુદ્ધ પવિત્ર આનંદ સ્વરૂપ છે. આનંદ ભરેલો છે, અંદર પવિત્રતા ભરેલી છે, અંદર શુદ્ધતા ભરેલી છે, અંદર જ્ઞાનનો ગાંઠડો આખો. ગુરુદેવ કહેતા કે સાકરનો જેમ ગાંગડો હોય, સાકરનો કટકો હોય, તેમાં ક્યાંયથી પણ તમે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી જુઓ તો મીઠાશ જ ભરેલી હોય. એમાં આત્મા જ્ઞાનનો ગાંગડો છે. એમાં ક્યાંય પણ તમે જુઓ તો જ્ઞાન છવાયેલું ને પ્રસરેલું છે. જ્ઞાન એવા જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માને ઓળખે ત્યાં આનંદ ઉત્પન્ન થઈ જાય છે. જ્ઞાનાનંદ સ્વરૂપ તો છે, અને એને ઓળખે ત્યાં આનંદની ઉત્પત્તિ થઈ જાય છે. એટલે ભગવાન આત્મા તો શુદ્ધ પવિત્ર આનંદ સ્વરૂપ છે. હવે કે છે કે એ પરને જાણવામાં અશુદ્ધ થઈ જાય છે એમ નથી. જો અહીંયા શું કહે છે? પરને જાણવામાં એ અશુદ્ધ થઈ જાય છે એમ નથી. જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે. પર છે એ જ્ઞાનના સ્વભાવથી અને આત્મદ્રવ્યથી જુદી વસ્તુ છે.
તો એ પરદ્રવ્ય છે એક, અને એક છે સ્વદ્રવ્ય. સ્વદ્રવ્ય ત્રિકાળી છે, એમાં જ્ઞાન રહેલું છે. એ જ્ઞાનનો સ્વભાવ જાણવું છે. એ જાણવામાં જો એ જ્ઞાન કંઈ જાણવામાં અધુરાશ હોય, એ જાણવામાં, તો ખરેખર એને જ્ઞાન કહેવાતું નથી. તો એવો જાણવું એનો સ્વભાવ છે. તો એ પરને જાણવામાં કંઈ અશુદ્ધ થઈ જાય છે એવું નથી. જાણવું એનો સ્વભાવ છે. પરની સાપેક્ષતા એમાં નથી લેવાની. સ્વનું જાણવું એમાં જ્ઞાનમાં થાય છે, પરનું જાણવું એમાં જ્ઞાનમાં થાય છે. એવા જ્ઞાનમાં જાણવું થાય છે. એ જાણવાનો કોઈ જો નકાર કરે, પરનું જાણવું એકાંતે પરને લક્ષ કરીને જાણે, તો એ મિથ્યા જ્ઞાન થઈ જાય છે. પરને એકાંતે લક્ષ કરીને જાણે તો એ સંસાર જ્ઞાન થઈ ગયું, મિથ્યા જ્ઞાન થઈ ગયું. પણ એ પરને જાણવામાં કાંઈ અશુદ્ધતા, જાણવામાં અશુદ્ધતા થઈ જાય એવું બિલકુલ હોતું નથી. જ્ઞાનમાં કદી અશુદ્ધતા ન થાય. અશુદ્ધતા આશ્રવની હોય. જ્ઞાનમાં તો માત્ર જાણવું હોય. એ જાણવું તો જ્ઞાનનો સ્વભાવ છે. એટલે અહીંયા કહે છે કે પરને જાણવામાં અશુદ્ધ થઈ જાય છે એમ નથી. ત્યાં સુધી વાત લઈ ગયા. પરને જાણવું દેખવું એ પણ પોતાનો સ્વભાવ છે. જો પરને જાણવું દેખવું એ પોતાનો સ્વભાવ છે, એનો અર્થ એમ છે કે જ્ઞાનમાં જ્ઞાનનો સ્વભાવ જાણવું, દર્શનનો સ્વભાવ દેખવું, એવું જાણવું દેખવું જ્ઞાન દર્શનનો સ્વભાવ છે. એ સ્વભાવમાં પરનું પણ જ્ઞાન હોય છે અને સ્વનું પણ જ્ઞાન હોય છે. એવા જ્ઞાનને જાણે એટલે એને ખબર પડે છે કે પર આવું છે અને સ્વ આવું છે. તો એવા જ્ઞાનને જાણવામાં, એ જ્ઞાનને જાણતા સ્વપરનું જ્ઞાન થઈ જાય, સ્વપરનું જાણવું થઈ જાય. તો એવા જ્ઞાનને જાણતા સ્વપરનું જાણવું થાય. એમાં ખરેખર એવો એનો પોતાનો સ્વભાવ છે. એમાં કોઈ અશુદ્ધતાનો ખરેખર જન્મ થતો નથી, એમ અહીંયા સિદ્ધ કરવા માગે છે. આગળ આવશે ને એમ આ વાત ધીમે ધીમે ગુરુદેવ પાછળ સુધીમાં બધી સિદ્ધ કરશે. આમાં કહેવાનો આશય આ છે. એ રીતે એને સમજણમાં લેવા જેવું છે. પરને જાણવું દેખવું એ પણ પોતાનો સ્વભાવ છે. એ પરને જાણે દેખે એટલે પર સંબંધીનું જ્ઞાન પોતાનો સ્વભાવ છે. જો ચોખ્ખું કરે છે ને, એ પરને જાણે દેખે એટલે પર સંબંધીનું જ્ઞાન છે. પર સંબંધીનું જ્ઞાન ને સ્વ સંબંધીનું જ્ઞાન એ પોતાનો સ્વભાવ છે જ્ઞાનનો. એ જ્ઞાનના સ્વભાવમાં સ્વપર પ્રકાશક શક્તિ છે. જ્ઞાનમાં સ્વપરનું જ્ઞાન વર્તે છે. એવા જ્ઞાનને જાણે એટલે એ જ્ઞાનમાં ખબર પડે કે બહારમાં પર જ્ઞેયો કેવા છે. એ ખબર પડી, એ જ્ઞાનને જાણતા ખબર પડી એટલે એમ એવો ઉપચાર કરવામાં આવે કે જ્ઞાન પરને જાણે છે, જ્ઞાન પરને દેખે છે. તો કે એવી રીતે જ્ઞાન પરને જાણે દેખે એમાં કાંઈ જ્ઞાનમાં અશુદ્ધતા બિલકુલ થતી નથી. કારણ કે અહીંયા આ કળશમાં મુખ્યપણે શું સિદ્ધ કરવું છે કે જ્ઞાનને અને પરને, જ્ઞાનને અને જ્ઞેયને સ્પર્શનો અભાવ છે, ચુંબનનો અભાવ છે. એટલે કે ચુંબનનો અભાવ છે, સ્પર્શનો અભાવ છે. એનો અર્થ અશુદ્ધતા તરીકે લીધો છે અહીંયા, કે એને જાણવામાં કાંઈ અશુદ્ધતા નથી થઈ જતી. જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે અને જ્ઞાનમાં રહીને બધું જાણે છે. એ પરનું લક્ષ કરીને પરની સન્મુખ થઈને જાણતું નથી જ્ઞાન. પરની સન્મુખ થઈને જે જાણનારું જ્ઞાન છે એને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. એને ઉપર કીધું ને, સમસ્ત સંસારી જીવો, એ સંસારી જીવોનું જ્ઞાન છે. જ્ઞાનમાં રહીને જ્ઞાનને જાણતા જેવું સ્વ છે જ્ઞાયક ભાવ અને જેવું પર જ્ઞેયો છે એવું જાણવું જ્ઞાનમાં થાય. એ જ્ઞાનને જાણતા એને ખબર પડે કે જ્ઞાયક પણ આવો છે અને પર પણ આવા છે. એને એમ કહેવામાં આવે કે પરને જાણવું દેખવું એ પણ પોતાનો સ્વભાવ છે. એ પરને જાણે દેખે એટલે પર સંબંધીનું જ્ઞાન પોતાનો સ્વભાવ છે. પર સંબંધીનું જ્ઞાન એ પણ ખરેખર વ્યવહારમાં જાય છે. પર સંબંધીનું જ્ઞાન તો વ્યવહારમાં જાય છે, જ્ઞાયક સંબંધીનું જ્ઞાન પણ વ્યવહારમાં જાય છે. જ્ઞાન પોતે પોતાથી પોતાનો સ્વભાવ છે. જ્ઞાન એટલે જ્ઞાનની પર્યાય. જ્ઞાયક ભાવ એક ત્રિકાળી દ્રવ્ય છે, જ્ઞાનની પર્યાય એક એનો પ્રગટ અંશ છે અને જ્ઞેયો એનાથી પૃથક છે, એ પર છે. એટલે કે છે કે પરને જાણે દેખે
એટલે પર સંબંધીનું જ્ઞાન પોતાનો સ્વભાવ છે. સમજાય છે કાંઈ? આમાં ખ્યાલમાં આવ્યું એમ કે છે કાંઈ? અમે સ્પષ્ટતા ઘણી કરશું આમાં આ કળશમાં. આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં એક એક લાઈન વાંચીને અર્થ કરવાનો ભાવ છે આ કળશનો, કારણ કે વસ્તુ બહુ સુંદર છે. આ કળશ બહુ સુંદર છે. એકવાર આપણા જ્ઞાનમાં જ્ઞાનનું સ્વરૂપ યથાર્થ બેસી જાય, કારણ કે આપણે ઘણી વાત સાંભળી હોય, એમ પણ વાત સાંભળી હોય. આપણે લાલચંદભાઈના પ્રવચનો હમણાં સાંભળતા હતા, તમે લોકોએ બધાએ સાંભળ્યા હશે. હવે એનો તો મેઇન સિદ્ધાંત છે કે જાણનાર છું, કરનાર નથી. જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી, અને ખરેખર જ્ઞાન પરને જાણતુંય નથી. એ વાત એનામાં બહુ આવે. અને અહીંયા એમ કે છે કે પરને જાણવામાં જ્ઞાન અશુદ્ધ થઈ જાય છે, એમ તો છે નહીં. તો પરને જાણવું હોય તો સ્વભાવ છે, એમ કહે છે અહીંયા. પરને જાણવું હોય તો સ્વભાવ છે. તો બે વાતનો આપણે મેળ તો કરવો પડે ને, કે ગુરુદેવ આમ કહે છે, ત્યાં આપણે આ વાત સાંભળી છે, તો આ વાતમાં આપણે મેળ કેવી રીતે કરવો, કે આમાં સાચું શું ને ખોટું શું, કે બેય સાચું તો બેયનો અર્થ શું? એ આપણા જ્ઞાનમાં જ્ઞાનની ચોખ્ખાઈ બરાબર હોવી જોઈએ. નહીંતર આપણે શું છે કે આપણા જ્ઞાનમાં અમુક અભિપ્રાય પ્રકારના બની જાય અને આપણી સમજણ બરાબર ન થાય, તો આપણું મિથ્યાત્વ છે ને ગળવાનું પણ શરૂ ન થાય. આ માર્ગ એવો છે કે અહીંયા મિથ્યાત્વના અભાવ કરીને સમ્યક દર્શન પ્રગટ કરવાનું પૂજ્ય ગુરુદેવ શ્રીએ 45 વર્ષ વિધાન સિદ્ધ કર્યું છે. એક એક ગાથાઓ, એક એક કળશો, એક એક ન્યાયથી એટલું બધું સ્પષ્ટીકરણ ગુરુદેવે કર્યું છે કે આપણે એને યથાર્થ રીતે જો સમજણમાં લઈને તો જ આપણને ભાવ ભાષણ થાય. મિત્ર શું છે કે 1 કલાકનું પ્રવચન ચાલતું હોય તો ચાલી જાય ગુરુદેવના પ્રવચનમાં, પણ એને તમે એક એક લાઈનને તમે સ્પષ્ટીકરણ કરીને સમજો ને તો તમને આઈડિયા આવી જાય કે ખરેખર ગુરુદેવનો કહેવાનો આશય શું છે. કારણ કે અહીંયા અત્યારે આ પહેલા પેરેગ્રાફમાં બધી જાણવાની જ સિદ્ધિ કરશે. પરને જાણવું અશુદ્ધ નથી થતું, જાણવું એનો સ્વભાવ છે, સ્વપરને જાણવું એવો સ્વભાવ છે. પરને જાણવાથી કાંઈ આત્મા અશુદ્ધ થઈ જતો હોય એવું છે જ નહીં, કારણ કે અહીંયા જાણવું સિદ્ધ કરવું છે. એમાં સ્વ અને પરના ભેદ નથી લેવામાં, અહીંયા જાણવું જ સિદ્ધ કરવું છે અહીંયા. એટલે એવી બધી ચર્ચા છે, ખૂબ સુંદર ચર્ચાઓ છે. એ પરને જાણે દેખે એટલે પર સંબંધીનું જ્ઞાન પોતાનો સ્વભાવ છે. સમજાય છે કાંઈ? તો પરને જાણવાથી આત્મા શુદ્ધ થઈ જાય છે એમ નથી. આ અવગુણ જોવાથી, કોઈ અવગુણી પ્રાણીને જોવાથી અહીંયા અશુદ્ધ થઈ જાય છે, અવગુણ આવી જાય છે, એમ નથી. કોઈનામાં અવગુણ હોય અને એને તમે જોવો એટલે તમારામાં એ અવગુણ આવી જાય, તો કે એવું બિલકુલ નથી. બીજાના અવગુણ મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં, મારા દ્રવ્ય ગુણમાં પ્રવેશ કેવી રીતે કરી શકે? મને તો જાણવું થાય છે કે ભાઈ આ જીવમાં અવગુણ ચાલે છે, આ જીવમાં ગુણ ચાલે છે, આ જીવ અજ્ઞાની છે, આ જીવ જ્ઞાની છે. મારામાં તો જ્ઞાન થાય છે. એ અવગુણીને જાણવાથી અવગુણીનું જ્ઞાન થાય છે, એવું જ્ઞાનનું સ્વરૂપ નથી ખરેખર. તો કે અવગુણ કોઈનામાં છે એને જાણ્યા માટે અહીંયા અવગુણ છે એવું જ્ઞાન થયું, તો કે એવી પણ જ્ઞાનને પરાધીનતા નથી અવગુણવાળા સામેવાળા જીવની. સામે કોઈ ગુણવાળો જીવ છે, દોષિત નથી, અને ગુણી જીવ છે, જ્ઞાની જીવ છે. અવગુણવાળો અજ્ઞાની જીવ, અને આ સમ્યક પ્રકારે ગુણવાળો જ્ઞાની જીવ. તો એવા જ્ઞાનીને જાણતા અહીંયા જ્ઞાનીનું જ્ઞાન થાય છે. તો કે એવી સાપેક્ષતા પણ જ્ઞાનીના પરજ્ઞાનીના પરિણમનની જ્ઞાનપણાની સાપેક્ષતા પણ મારા જ્ઞાન થવામાં લાગુ નથી પડતી. મારું જ્ઞાનનો સ્વભાવ તો જાણવું છે. એ જાણવામાં જાણવું ચાલે છે. એ જાણવું ચાલે છે, એમાં ખબર પડે છે કે બહારમાં એક અજ્ઞાની જીવ છે, એક જ્ઞાની જીવ છે. એને ખરેખર જાણવું જ્ઞાનમય કહેવામાં આવે છે. પર સાથે કંઈ સંબંધ નથી એમાં. પરને જાણવાથી પરનું જ્ઞાન થાય છે એવું બિલકુલ નથી, બિલકુલ નથી. કે ભાઈ બાજુમાં જ્ઞેય હોય ને એટલે એ જ્ઞેયને જાણી એટલે એનું જ્ઞાન થઈ ગયું. દૂરના જ્ઞેયો છે, હવે એ તો અહીંથી દૂર છે બહુ, એટલે એનું જ્ઞાન તો મને ક્યાંથી થાય? તો કે બિલકુલ એવી જ્ઞાનને પરાધીનતા નથી કોઈ જ્ઞેયની, કે નજીક જ્ઞેય હોય તો જાણવું થાય ને દૂર જ્ઞેય હોય તો જાણવું ન થાય. બિલકુલ પરાધીનતા નથી. આજુબાજુના જ્ઞેયો હોય તો એ પ્રતિભાષિત થયા કરે, દૂરના જ્ઞેયો હોય તો એ પ્રતિભાષિત ન થાય. તો કે એવી કોઈ અપેક્ષા ખરી એને કે દૂરના જ્ઞેયો હોય તો એને ન જાણી શકે?
નજીકના જ્ઞેયો હોય એને જાણી શકે? તો બિલકુલ એવી અપેક્ષા જ્ઞાનને નથી. કારણ કેમ જ્ઞાનને એવી અપેક્ષા નથી? કે જ્ઞાનનો જાણવું સ્વભાવ છે. એ જાણવામાં એ શું ન જાણે? જો કાંઈ પણ જાણવું ન થાય તો દિવ્યતા ચાલી જાય જ્ઞાનની. પ્રવચન સારમાં આવે છે. એટલે અહીંયા જાણવું સ્વભાવ સિદ્ધ કરવો છે, એ રીતે વિચાર કરવો. એટલે કહે છે કે કોઈ અવગુણ જોવાથી, કોઈ અવગુણી પ્રાણીને જોવાથી અહીંયા અશુદ્ધ થઈ જાય છે, અવગુણ આવી જાય છે, એમ નથી. સમજાય છે કાંઈ? તું તારા ક્ષેત્રમાં રહી અને તારા જ્ઞાનને જાણ્યા કર, અને એમાં તને ખબર પડે કે બહારમાં કંઈક આવી પ્રક્રિયા ચાલે છે, તો એમાં કંઈ જ્ઞાનમાં અશુદ્ધતા થોડી થઈ જાય છે. જ્ઞાન તો જ્ઞાન રૂપે રહે છે. અચ્છા, તું એની સામે લક્ષ કર, તું એને જોયા કર તારા જ્ઞાનને અહીંયા લઈ જઈને, તો એ તારું જ્ઞાન તો બહિર્લક્ષી થઈ ગયું, તારું જ્ઞાન તો પરમાં ચાલ્યું ગયું, તારું જ્ઞાન તો એકાંતે પરસન્મુખ થઈ ગયું, તારું જ્ઞાન જ્ઞાનમાં ન રહ્યું, જ્ઞાયકમાં તો ન ગયું, પણ તારું જ્ઞાન જ્ઞાનમાં પણ ન રહ્યું અને પરમાં ચાલ્યું ગયું. તો એનું નામ અશુદ્ધતા છે, એનું નામ ખરેખર મિથ્યા જ્ઞાન છે, એનું નામ ખરેખર પરાશ્રિત જ્ઞાન છે. પણ જ્ઞાન જ્ઞાનમાં રહીને જાણવું દેખવું કરે, પોતાના ક્ષેત્રને છોડ્યા વગર પોતામાં રહીને જાણવું દેખવું કરે, તો ખરેખર એમાં કોઈ અશુદ્ધતાનો પ્રવેશ થઈ શકે એવી જ્ઞાનની નિર્માણતા નથી. એવી જ્ઞાનની કોઈ વાત નથી કે જ્ઞાન એવી રીતે કાંઈ પરાધીન થઈ ગયું છે. જ્ઞાન પોતામાં રહીને જાણે છે. એટલે કે છે જના હે જીવો, જીવ વસ્તુ સર્વકાળ શુદ્ધ સ્વરૂપ છે, સમસ્ત જ્ઞેયને જાણે છે. સમસ્ત જ્ઞેય રાગ, શરીર, વાણી બધું જ્ઞેય છે તેને જાણે. જો સમસ્ત જ્ઞેયમાં એક સમયની પર્યાયમાં ચાલતો રાગે લઈ લીધો, રાગ છે પૂતગલમાં, પૂતગલના લક્ષ્ય પોતાની પર્યાયમાં રાગ થાય છે એવો રાગ. પછી શરીર, એ તો શરીર તો નો કર્મોમાં જાય છે. વાણી, એ બધું જ્ઞેય છે. જ્ઞેય છે એટલે મારા માટે એ બધું પર જ્ઞેય છે. એ પર જ્ઞેય છે તેને જાણે. તો કે સમસ્ત જ્ઞેયને જાણે છે. સમસ્ત જ્ઞેય રાગ, શરીર, વાણી બધું જ્ઞેય છે તેને જાણે. આહા, અહીં તો સિદ્ધ કરવું છે ને એટલે એમ કહ્યું. અહીં તો શું સિદ્ધ કરવું છે? કે અહીંયા જાણવું સિદ્ધ કરવું છે. જાણવામાં કાંઈ બાકી ન રહે એ સિદ્ધ કરવું છે ને એટલે એમ કહ્યું. નહીતર તો એવા અનુભવથી કેમ ભ્રષ્ટ થાય છે? અરે રે, એ જાણવું દેખવું એ તો પોતાનો સ્વભાવ છે. પરચિત સંબંધી જ્ઞાન અને પરસંબંધીના દર્શન એ પોતામાં પોતાને જાણવું દેખવું તો સ્વભાવ છે. જો આ લાઈનમાં આખો પૂજી ગુરુદેવ શ્રી સ્પષ્ટીકરણ કરે છે. પરચિત સંબંધી જ્ઞાન, કોઈ બહારમાં જ્ઞેય પર તરીકે છે, હવે એ પરચિત છે, એ સંબંધીનું અહીંયા જ્ઞાન થયું. પોતાના પર્યાયમાં એ ચિત્ત સંબંધીનું જ્ઞાન થયું. તમે ધારો કે અત્યારે સ્વાધ્યાય સાંભળો છો, તો તમને ખ્યાલ છે કે અત્યારે ચેતનભાઈ સ્વાધ્યાય કરાવે છે. તમે તમારા મોબાઈલ ફોનમાં અત્યારે સ્વાધ્યાય સાંભળો છો, તો મોબાઈલ ફોનની સામે તમારું લક્ષ છે. અત્યારે લક્ષ ત્યાં છે, પણ એ લક્ષ ત્યાં છે, પણ જાણવું ક્યાં થાય છે? તો કે પરચિત સંબંધી છે એ મોબાઈલ છે, પણ એનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન અને પરસંબંધીના દર્શન એ પોતામાં પોતાને જાણવું દેખવું તો સ્વભાવ છે. એટલે કે એ બધી વસ્તુ જે બહારમાં છે એનું જ્ઞાન તો પોતામાં પોતાને થાય છે. એ પોતામાં પોતાને જ્ઞાન થાય છે એવું જાણવું દેખવું. એટલે કે જ્ઞાન જાણવું દેખવું, જ્ઞાનમાં જાણવું, દર્શનમાં દેખવું, એવો જાણવું દેખવું એ તો પોતાનો સ્વભાવ છે. એ સ્વભાવ સિદ્ધ કરે છે. અહીંયા આખો જાણવા દેખવાનો સ્વભાવ સિદ્ધ કરે છે. પરચિત સંબંધી જ્ઞાન અને પરસંબંધીના દર્શન એ પોતામાં, જો પરચિત સંબંધીનું જ્ઞાન ને પરસંબંધીના દર્શન એ તો પર વસ્તુ થઈ ગઈ, એ પરચિત થઈ ગઈ. એ પોતામાં પોતાને જાણવું દેખવું એ તો સ્વભાવ છે. પોતામાં પોતાને જાણવું દેખવું એ સ્વભાવ છે. એમ કહે છે પરચિત સંબંધી જ્ઞાન ને પરસંબંધીના દર્શન એ પોતામાં પોતાને જાણવું દેખવું એ સ્વભાવ છે. તો પરચિત જોવાથી આત્મા અશુદ્ધ થઈ જાય છે એમ નથી. પરચિત જોવાથી આત્મા અશુદ્ધ થઈ જાય છે એમ નથી. એનો અર્થ શું છે કે પરચિતને જોવી કેવી રીતે એ નક્કી કરવાનું છે જીવે. પેલા પરચીજને જોવી કેવી રીતે, પરચીજની ખબર કેવી રીતે પડે છે? જ્યારે પરને જાણવાનો નિષેધ કરવામાં આવે અને પરને જાણવું કોઈ જગ્યાએ સિદ્ધ કરવામાં આવે,
ત્યારે એ વિચાર કરવો કે આ જાણવું થાય છે કેવી રીતે પર સંબંધીનું, અને આ પર સંબંધીનો જાણવાનો નિષેધ કરવામાં આવે છે એ શા માટે નિષેધ કરવામાં આવે છે, કે પરના જાણવાનો નિષેધ કરવામાં આવે છે એ શા માટે કહેવામાં આવે છે કે પર તને જણાતું નથી, તું પરને જાણતો નથી, તું તારા જ્ઞાનને જાણસ, કે એ જાણવું જ્ઞાનમાં થાય છે. એટલે એમ નિષેધ કરવામાં આવે છે કે પર વસ્તુ તો પૃથક છે, એ તારી વસ્તુ નથી, તારું જ્ઞાન ત્યાંથી છૂટીને ક્યાંય જાતું નથી, તારું જ્ઞાન તારા જ્ઞાનને જાણવાનું છોડીને પરમાં જતું નથી. એટલે તું તારા જ્ઞાનને જાણસ એ વ્યવસ્થા છે, એવું સ્વરૂપ છે. એટલે અહીંયા જ્ઞાનપણું સિદ્ધ કરે છે, જ્ઞાનનો સ્વભાવ સિદ્ધ કરે છે, જ્ઞાન દર્શનનું જાણવું દેખવું સ્વભાવ સિદ્ધ કરવામાં આવે છે. પરનું જાણવું કેવી રીતે થાય છે ને, એ પણ એક કળા છે સમજવાની. પરને જાણતો નથી એ કીધું, એ શા માટે કીધું, કે તને ખરેખર તું લક્ષ પરનું કર્યા કરતો હો તો તું જાણવામાં નથી આવ્યો, તો તું પરમાં વયો ગયો છો. પણ તું લક્ષ વગર જ્યારે તું જ્ઞાનમાં આવી જા, તો જ્ઞાનમાં તો જાણવું એવો સ્વભાવ છે, તો એ જાણવામાં શું બાકી રહીએ, તો કે પર સંબંધીનું જ્ઞાન એમાં વર્તે, સ્વ સંબંધીનું જ્ઞાન એમાં વર્તે, એવું જ્ઞાનનું જાણવું સ્વપર પ્રકાશકતા છે એની. એવો સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ છે. પરને કારણે પર પ્રકાશક નથી, કે સ્વને કારણે સ્વપ્રકાશક નથી. સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયનો એક સમયનો સ્વતઃ સિદ્ધ સ્વભાવ છે. એને કોઈ પરની અપેક્ષા નથી કે ભાઈ આ પર પ્રકાશક થઈ ગયું ને આ સ્વપ્રકાશક થઈ ગયું. એ સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય અખંડ છે. એ અખંડ જ્ઞાનની પર્યાયમાં જાણવું છે, એ જાણવું સિદ્ધ કરે છે. અહીંયા મૂળ બેઝ જ્યાંથી આપણે ચાલુ કરવાનો છે. પરચિત સંબંધી જ્ઞાન અને પર સંબંધીના દર્શન એ પોતામાં પોતાને જાણવું દેખવું એ તો સ્વભાવ છે. તો પર ચીજ જોવાથી આત્મા અશુદ્ધ થઈ જાય છે એમ નથી, પર ચીજ જોવાથી આત્મા અશુદ્ધ થઈ જાય છે એમ નથી. એનો અર્થ શું, કે એ જ્ઞાનમાં જ્ઞાનને જાણતા એને ખબર પડે છે કે પર ચીજ આવી છે, એવું જ્ઞાન થતા જ્ઞાન અશુદ્ધ જ થતું, એમ અહીંયા કહેવા માંગે છે. જાણવું સિદ્ધ કરે છે. અહીંયા પરનું લક્ષ નથી કરાવતા, જાણવું સિદ્ધ કરે છે. અહીંયા ટૂંકમાં આહા સમજાય છે કાંઈ. તો મુમુક્ષુ પ્રશ્ન કરે છે કે ગુરુદેવ પર જ્ઞેયને જાણે છે એમ લખ્યું છે, આમાં તો સમસ્ત જ્ઞેયને જાણે છે એમ લખ્યું છે ને ઉપર મૂળ કળશમાં. ગુરુદેવ પર જ્ઞેયને જાણે છે એમ લખ્યું છે, એમ તમે એમ લખ્યું છે આમાં, ગુરુદેવને કહે છે. ગુરુદેવ ઉત્તર આપે છે, વ્યવહાર કયો છે ને, જો સીધો ગુરુદેવે નહીંનો પ્રયોગ ચાલુ કર્યો. હવે આખી વ્યવહાર કહીને એમાં ભેદ પાડ્યો આખો વ્યવહારનો. શું વ્યવહાર કયો છે ને, જાણે છે એટલે એમ કહેવાનો આશય છે કે જાણે છે છતાં અશુદ્ધ થયો નથી, એ સિદ્ધ કરવા માટે આ વાત કરી છે. વ્યવહાર કયો ને, પર જ્ઞેયને જાણે છે એમ લખ્યું છે, એમ જ્યારે શ્રોતા પ્રશ્ન કરે છે ત્યારે ગુરુદેવ એમ જવાબ આપે છે કે એ વ્યવહાર કયો છે ને, એ વ્યવહાર કયો છે ને એનો અર્થ એમ કે પર જ્ઞેયને જાણવું, એકાંતે પર જ્ઞેયને લક્ષ કરીને જાણવું, એનું નામ વ્યવહાર છે. એને વ્યવહાર કહેવામાં આવે છે. એ વ્યવહાર કહેવા માટેના એના પણ અર્થ બે પ્રકારે છે. એક તો કોઈ જીવ જ્યારે અજ્ઞાની હોય ત્યારે એકાંતે પરને લક્ષ કરીને જાણે, એ તો ખરેખર જ્ઞાનનું અજ્ઞાનત્વ થઈ જાય છે. જ્ઞાનના અજ્ઞાનત્વમાં કોઈ વ્યવહાર લાગુ પડતો નથી બિલકુલ. એ તો જ્ઞાનનું અજ્ઞાન જ પ્રત્યેક સમયે મિથ્યા દ્રષ્ટિ કર્યા જ કરે છે. પરને જાણવાની તરફ લક્ષ કર્યા કરે, પરનું લક્ષ કરીને પરને જાણવા જાય, એ તો એમાં એકદમ ઓતપ્રોત થઈને પરને જાણવા જાય, એ તો ખરેખર અજ્ઞાન દશાનું વર્ણન છે. વ્યવહાર તો ક્યારે ઉત્પન્ન થાય, જ્ઞાની થયા પછી વ્યવહાર ઉત્પન્ન થાય, કે પરની સાપેક્ષતા કોઈ જ્ઞાનમાં લાગુ પડે. પરનું લક્ષ કરવું એક જુદો વિષય, પરની સાપેક્ષતા જ્ઞાનમાં લાગુ પડવી એ એક જુદો વિષય. આ વ્યવહાર કયો છે ને, એ પરની સાપેક્ષતા લાગુ પડી છે. આમાં શું કર્યું, પરની સાપેક્ષતા લાગુ પડી. જ્ઞાન છે એ જ્ઞાન તો પોતાના સ્વભાવનો ઉદય છે, શુદ્ધ સ્વભાવનો ઉદય છે. જ્ઞાનમાં તો જાણવું
એવી સ્વપરપ્રકાશક શક્તિ ઉદિત પામે છે. પણ અહીંયા વ્યવહાર કયો છે એટલે શું? એ સ્વપરપ્રકાશક શક્તિમાં પરસંબંધીનું પોતાનું જ્ઞાન થયું, પરસંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં પોતાને થયું. તો એ પરસંબંધીનું જ્ઞાન થયું એમાં પર જેવું છે એવી રીતે પરને એણે પોતામાં પર સાપેક્ષતાથી જ્ઞાનને જાણતા પરને જાણ્યું, તો એને વ્યવહાર કહેવામાં આવે. એને વ્યવહાર કહેવામાં આવે. પરની સાપેક્ષતા જ્ઞાનમાં લાગુ પડે અને પરનું લક્ષ કરીને પરને જાણે. પરનું લક્ષ કરીને પરને જાણવા જાય એ અજ્ઞાન દશા છે. પરની સાપેક્ષતા ખરેખર જ્ઞાન દશામાં જ્ઞાનીને લાગુ પડે છે. વાસ્તવિકપણે જોવામાં આવે, વાસ્તવિકપણે જ્ઞાનના સ્વભાવથી જોવામાં આવે તો જ્ઞાનના સ્વભાવમાં જ ખરેખર જાણવું છે. જ્ઞાની કે અજ્ઞાની કોઈ પણ જીવને એ જ્ઞાનને જાણતા જ ખરેખર સ્વનું ને પરનું જાણવું થાય છે. કોઈ પણ જ્ઞાની અજ્ઞાની જીવ હોય એ ખરેખર જ્ઞાનને જાણતા જ એને ખબર પડે છે. પણ એને એમ થાય છે કે બહારમાં આવું જ્ઞેય છે ને, મેં જ્ઞેયને જાણ્યા ને એટલે મને ખબર પડી કે આવા જ્ઞેય છે. એવી એની મિથ્યા માન્યતા એની અભિપ્રાયમાં ચાલ્યા કરે છે. એનું નામ સંસાર છે. જ્ઞાનમાં તો જાણવું જ હોય છે, પણ એ જ્ઞાન બહિર વસ્તુને જ્યારે એને જ્ઞાન થયું, અહીંયા જ્ઞેયોનું જ્ઞાન થયું, પરજ્ઞેયનું જ્ઞાન થયું જ્ઞાનમાં, ત્યારે એ ખરેખર તો જ્ઞાનમાં જ્ઞાનથી જ્ઞાનનું જ્ઞાન થયું છે. પણ એને એવી ભ્રમણા થઈ જાય છે કે આ જ્ઞેયોને મેં જાણ્યા ને એટલે મને અહીંયા આવું જ્ઞાન થયું. જ્ઞેયને કારણે થયું, જ્ઞેયથી થયું, જ્ઞેયની અપેક્ષા આવી, જ્ઞેયના પ્રતિભાસથી અહીં જ્ઞાન થયું. આ બધી વસ્તુ ખરેખર એની માન્યતાના અજ્ઞાનમાં જાય છે ખરેખર. એટલે અહીંયા એમ કીધું કે વ્યવહાર કયો છે ને, જાણે છે એટલે એમ કહેવાનો આશય છે કે જાણે છે છતાં અશુદ્ધ થયો નથી. હવે જ્ઞાનમાં જ્ઞાનને જાણતા પર કેવું છે એ જાણવું થાય, એને સમસ્ત જ્ઞેયનું જાણવું કહેવાય. તો એમાં અશુદ્ધતા જ્ઞાનમાં ક્યાંથી આવી જાય? જ્ઞાન તો પોતાના ક્ષેત્રમાં છે અને પર ક્ષેત્ર તો બહાર છે. એમાં ક્યાંથી અશુદ્ધતા આવે? પરના ક્ષેત્રની અશુદ્ધતા સ્વક્ષેત્રમાં જ્ઞાનમાં આવે કેવી રીતે? તો કે છતાં તે અશુદ્ધ થયો નથી, એ સિદ્ધ કરવા માટે આ વાત કરી છે. તો કે છે જાણે છે એ જૂઠી દ્રષ્ટિ થઈ. જો શું કહે છે? જાણે છે એ જૂઠી દ્રષ્ટિ થઈ એમ પ્રશ્ન કરે છે. પેલા શ્રોતાએ એમ પ્રશ્ન કર્યો કે પરજ્ઞેયને જાણે છે એમ લખ્યું છે, એટલે ગુરુદેવે જવાબ આપ્યો કે વ્યવહાર કયો છે. ભાઈ અશુદ્ધતા થતી નથી. જ્ઞાનને જાણતા પરને જાણે તો અશુદ્ધતા થતી નથી. તો હવે શ્રોતાએ દ્રષ્ટિનો પ્રશ્ન ઉઠાવ્યો. ઓલો જ્ઞાનનો પ્રશ્ન, તો આ દ્રષ્ટિનો પ્રશ્ન છે. જાણે છે એ તો જૂઠી દ્રષ્ટિ થઈ ગઈ ને. એમ કે સમસ્ત જ્ઞેયને જાણે છે એ તો દ્રષ્ટિ જ જૂઠી થઈ ગઈ. સમસ્ત જ્ઞેયને ક્યાં જાણે છે? એ તો જ્ઞાનને જાણે છે. તો સમસ્ત જ્ઞેયને જાણે છે તો જૂઠી દ્રષ્ટિ થઈ ગઈ. તો ગુરુદેવ જોવો શું કહે છે? એને જાણે છે એ વ્યવહાર થયો. એને જાણે છે એ વ્યવહાર થયો. વ્યવહાર શા માટે થયો? કે એમાં પરની અપેક્ષા આવી જ્ઞાનમાં, એટલે એને વ્યવહાર થયો. પણ અહીં જ્ઞાન જાણે છે ને એમ અહીં નિશ્ચય સિદ્ધ કરવું છે. શું કહે છે? અહીંયા જ્ઞાન જાણે છે, પરને જાણે છે એમ નહીં, જ્ઞેયને જાણે છે એમ નહીં, જ્ઞાન જાણે છે એમ સિદ્ધ કરવું છે. જો આ ગુરુદેવની અક્ષરસ પ્રવચનની મજા આ છે. ટૂંકમાં એના વાક્યમાંથી વાચ્યનો નિચોડ તમે કાઢો અને એ રીતે આપણે જો સમજણ કરીએ તો જ ખરેખર ગુરુદેવના પ્રવચનો સમજાય એવું છે ખરેખર. એટલે પ્રવચનો તો રોજ જીવ એક સાંભળતો હોય તો એક સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે. પણ અહીંયા જ્યારે આવો વિષય આવે, આવી ચર્ચા આવે, આવા કળશ આવે, આવો જાણવાનો સ્વભાવ સિદ્ધ કરતા હોય, ત્યારે એક અક્ષર વાંચીને વિચારે ને ત્યારે એને ખ્યાલ આવે કે અહીંયા સિદ્ધ શું કરવા માગે છે ગુરુદેવ. જાણે છે તો જૂઠી દ્રષ્ટિ થઈને, તો કે એને જાણે છે એ વ્યવહાર થયો. પણ અહીં જ્ઞાન જાણે છે ને એમ અહીં નિશ્ચય સિદ્ધ કરવું છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન જણાય છે એવો અહીંયા નિશ્ચય સિદ્ધ કરવો છે. એટલે કે સમસ્ત જ્ઞેયને જાણે છે એ વ્યવહાર થયો. પણ એ સમસ્ત જ્ઞેયને જાણે છે કોણ? તો કે એ જ્ઞાન જાણે છે. તો કે એ જ્ઞાન જાણે છે ને એમ અહીં નિશ્ચય સિદ્ધ કરવો છે. સમસ્ત જ્ઞેયને જાણે છે એ તો વ્યવહાર થઈ ગયો, એ તો પરની સાપેક્ષતા આવી ગઈ, અથવા તો પરનું લક્ષ થઈ ગયું, એ તો વ્યવહાર થઈ ગયો, એમાં નિશ્ચય નો આવ્યો. પણ અહીં જ્ઞાન જાણે છે ને એ જાણે છે કોણ? સમસ્ત જ્ઞેયને જાણે છે. પણ એ જ્ઞેયને જાણે છે કોણ? તો કે જાણે છે જ્ઞાન.
તો કે એ જાણે છે, જ્ઞાન જાણે છે ને, એમાં નિશ્ચય સિદ્ધ કરવું છે, જ્ઞાનનો નિશ્ચય સિદ્ધ કરવો છે કે જ્ઞાન ખરેખર જ્ઞાનમાં જાણે છે જ્ઞાનને, ત્યારે બહારમાં જ્ઞેય કેવું છે એ ખબર પડે છે. સમસ્ત જ્ઞેયને જાણવું એ વ્યવહાર, અને સમસ્ત જ્ઞેયનું જેમાં જાણવું થાય એવા જ્ઞાનને જાણવું એનું નામ નિશ્ચય. આવી રીતે અહીંયા આખો નિશ્ચય વ્યવહાર ઉતારે છે. એમ અહીં નિશ્ચય સિદ્ધ કરવું છે, પણ એને જાણે છે માટે અહીં અશુદ્ધ થઈ ગયું. જો સમસ્ત જ્ઞેયને જાણે છે માટે અહીંયા જ્ઞાનનો નિશ્ચય છે એ અશુદ્ધ થઈ ગયું જ્ઞાન, તો કે એમ નથી, એટલું સિદ્ધ કરવું છે. અહીંયા જ્ઞાનમાં અશુદ્ધતા જાણવામાં ક્યારેય થતી નથી. જ્ઞાનનો સ્વભાવ જાણવું છે, આખું જાણવું સિદ્ધ કરે છે. જાણવાની અહીંયા મુખ્યતાથી સિદ્ધિ આવે છે. જ્ઞાન અને જ્ઞેયની ભિન્નતા આગળ બતાવી ગયા ને ઘણા કળશોમાં, ઘણી ગાથાઓમાં. એટલે જ્ઞાનને જ્ઞાનમાં રાખીને એનું જાણવું સિદ્ધ કરે છે. તો મુમુક્ષુ કહે છે કે એને જાણે છે એ વ્યવહાર કીધો ને, એટલે મુમુક્ષુ પ્રશ્ન કરે છે કે વ્યવહાર તો જૂઠો છે. શું કહે છે? વ્યવહાર તો જૂઠો છે. કળશ ટીકાકારે તો વ્યવહારને હજારો વાર જૂઠો કીધો. પછી કેવડી લોકાલોકને જાણે છે એ ચર્ચા આવી. વ્યવહારને અસત્યાર્થ કીધો, અભૂતાર્થ કીધો 11મી ગાથામાં, સમયસારમાં. કેટલી જગ્યાએ વ્યવહાર નહીં, બીજાના ભાવને બીજાનો કહે છે, 56મી ગાથામાં આવ્યું. એટલે વ્યવહાર નહીં, બીજાના ભાવને બીજાનો કહે છે, એટલે એ પોતાના ભાવને સિદ્ધ નથી કરતો, એટલે એ પણ જૂઠો છે. એમ કરીને વ્યવહારને તો જૂઠો કેટલી જગ્યાએ સમયસારમાં કીધું. અહીંયા લગભગ કળશ ટીકાકારે 108 વખત કીધું છે વ્યવહાર જૂઠો, એમ 108 વખત. તો અહીંયા કહે છે કે વ્યવહાર તો જૂઠો છે, તો કહે છે પણ છે ને વ્યવહાર. ગુરુદેવ શું કહે છે? પણ છે ને વ્યવહાર. કેવડી લોકાલોક જાણે છે એમ કહેવાય ને, એ જૂઠી વાત છે. ભાષા શું આવે? ભાષામાં શું કહે? કેવડી લોકાલોકને જાણે છે એમ જ કહે ને. લોકાલોક પર વસ્તુ છે, એને જાણવા ક્યાં જાય? લોકાલોક તો કેવી છે કે પર વસ્તુ છે, તો કે એને જાણવા ક્યાં જાય? કેવડી પોતાને જાણવામાંથી નીકળે જ નહીં, તો લોકાલોકને જાણવા ક્યાં જાય? કેવડી લોકાલોકને એવી રીતે નથી જાણતા કાંઈ આમ લક્ષ કરીને, હે આ રહ્યું લોકાલોક અહીંયા છે ને હું જાણું છું. એ તો પોતામાં અંદર સ્થિત છે. એવા અભેદપણે જ્ઞાયકને જાણે છે, ભેદપણે જ્ઞાનને જાણે છે. એવો ખરેખર સવિકલ્પ જ્ઞાનનો સ્વભાવ છે. એવા જ્ઞાનને જાણતા લોકાલોક છે એવી ખબર પડે છે. તો કે ભાષા શું આવે? લોકાલોક પર વસ્તુ છે, એને જાણવા ક્યાં જાય? એ તો પોતાની પર્યાયમાં જાણવામાં આવી જાય છે. લોકાલોક પોતાની પર્યાયમાં જાણવામાં આવી જાય છે. તો એમાં એમ કે છે કે કેવડી ભગવાન લોકાલોકને જાણે છે, એ તો અસદ્ભુત વ્યવહાર કીધો છે. એવો પણ કથન ગુરુદેવનું આવે. કેવડી ભગવાન લોકાલોકને જાણે છે એ અસદ્ભુત વ્યવહાર નહીંનું કથન. કારણ કે અપેક્ષા એવી લોકાલોકની, એટલે અસદ્ભુત વ્યવહાર થઈ ગયો. જ્ઞાનને જ્ઞાયકના ભેદ પાડે તો સદ્ભુત વ્યવહાર, લોકાલોકને અપેક્ષા આવે તો અસદ્ભુત વ્યવહાર. લોકાલોક તો કેવળ જ્ઞાનમાં નિમિત્ત છે, પણ લોકાલોકથી અહીંયા લોકાલોકનું જ્ઞાન થાય છે એમ નથી. પોતાની પર્યાયમાં જે કેવળ જ્ઞાન થયું એમાં લોકાલોક જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. એ લોકાલોક સંબંધી અને પોતા સંબંધી સ્વપર જ્ઞાન થાય છે, તેને જાણે દેખે છે. જોવાની ટોટલ બાયરો શું કહે છે? લોકાલોક સંબંધી અને પોતા સંબંધી સ્વપર પ્રકાશક જે જ્ઞાન થાય છે તેને જાણે અને દેખે છે. ગુરુદેવ કહે છે ઝીણી વાતું બહુ ભાઈ, બહુ ઝીણું છે, આ ઘણું ઝીણું છે. એ જ્ઞાનની વેદી ઉપર વિચારધારામાં બેસીને જ્યારે આ પ્રવચનનો વિચાર કરે ને, ત્યારે એને ખરેખર જાણવું પકડાય અને જાણવું સિદ્ધ થાય. નહીતર એના જ્ઞાનમાં પર જ આવ્યા કરે, એના જ્ઞાનમાં જ્ઞેયો જ આવ્યા કરે. એને એમ જ થાય કે હવે જાણવું એમાં શું દોષ છે? આ બહારનું જ્ઞેય છે તો બહારના જ્ઞેયોને હું જાણું છું. કેવડી ભગવાન લોકાલોકને જાણે છે, એનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, મારો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. હું જેટલા જ્ઞેયો મને ખ્યાલમાં આવે મારા ક્ષયોપ અનુસાર એટલા જ્ઞેયોને જાણું છું. તો જાણવામાં ક્યાં દોષ છે? કાંઈ, જાણવું તો મારો સ્વભાવ છે. તો કે જાણવું તારો સ્વભાવ છે, 100% સાચી વાત છે. જાણવામાં દોષ નથી, એ 100% સાચી વાત છે. પણ જાણવાની વિધિ શું છે ને, એ બહુ અગત્યનો પોઈન્ટ છે. પરને લક્ષ કરીને જાણે છે, પરની સન્મુખ થઈને જાણે છે, પરની સામું જોઈને જાણે છે, કે પોતાના ક્ષેત્રમાં જે જાણવું થાય છે એવા જાણવાને જાણતા એને ખબર પડી જાય છે કે બહારમાં પર કેવું છે ને અંદરમાં સ્વ કેવું છે.
અહીંયા આખી વાત જ્ઞાનના સ્વભાવના જાણપણાને સિદ્ધ કરવાની અહીંયા બતાવવામાં આવે છે. અહીંયા દ્રષ્ટિના વિષયની કોઈ ચર્ચા નથી. અહીંયા જ્ઞાયક ભાવની ચર્ચા નથી આવી. અહીંયા પછી કોઈને એમ થાય કે હવે ભાઈ આટલી બધી પર્યાયની ચર્ચાની આપણે શું જરૂર છે? આપણામાં તો ત્રિકાળી દ્રવ્યમાં તો પર્યાય જ નથી. પછી આટલું બધું પર્યાયનું આપણે પરિણમન આટલું બધું જાણવાની જરૂર ખરી? તો કે એકદમ જરૂર છે. આ જ્ઞાનની પર્યાયની ચર્ચા છે. આ રાગની પર્યાયની ચર્ચા નથી. આ લોકાલોકની ચર્ચા નથી. આ જાણવાની ચર્ચા છે. જાણવું 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 જાણવું. આત્મા જાણનાર છે અને એમાં જાણવું થયા કરે છે. એના જ્ઞાનમાં એની ચર્ચા અહીંયા એના અંશમાં જાણવું થાય છે, એની પર્યાયમાં જાણવું થાય છે, એની ચર્ચા અહીંયા આવી છે. ખૂબ સુંદર વિષય છે. આપણો ટાઈમ થઈ ગયો છે. કોઈને 2-3 પ્રશ્ન હોય તો પૂછી શકે છે. આ એટલી બધી સુંદર ચર્ચા છે કે આને એક વસ્તુને આપણે આવી રીતે એક લીટીનો અર્થ કરશું ને તો આપણને ખરેખર વિશેષ ખ્યાલમાં આવશે. એટલે હું બહુ ધીમે ધીમે સીધો વિષય એક ધારો અડધી પોણી કલાક વાંચ્યા વગર નથી લેતો, કારણ કે આપણે આ ગુરુદેવના પ્રવચન ઉપર આપણું સ્પષ્ટીકરણ ચાલે છે. સ્પષ્ટીકરણ તો ગુરુદેવ બધું કરી ગયા છે, પણ આપણે એને ઘૂંટીએ છીએ કે અહીંયા ગુરુદેવ શું કહેવા માગે છે. આવું આખું સ્વરૂપ છે પોતાના જ્ઞાન સ્વભાવનું. એવા જ્ઞાન સ્વભાવનું સ્વરૂપ સમજી અને સર્વજીવો પોતાના જ્ઞાનને જાણે એવી મંગલ ભાવના. હાજી. હા હા સાચી. હા 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 એકદમ સાચી વાત છે. એવું છે. હાજી હાજી બોલો. આમાં શું છે ભાઈ કે આમાં એકચ્યુઅલી આમાં જ્ઞેયાકાર અવસ્થા, જ્ઞાનાકાર અવસ્થા એવી કોઈ વાત કળશ ટીકાકારે ક્યાંય મૂકી નથી. ગુરુદેવની એવી શૈલી છે કે કોઈ પણ આચાર્ય કે કોઈ પણ સાધક જીવ હોય એ જે શબ્દો મૂકતા હોય ને એ શબ્દો જ ગુરુદેવ વાપરે. તમે ચેક કરજો ગુરુદેવના પ્રવચનોમાં કોઈ પણ વખતે કે જે મૂળ વસ્તુમાં જે શબ્દો વાપર્યા હોય ને એ જ શબ્દો ગુરુદેવ વાપરશે. એ બીજા શબ્દો વાપરશે જ નહીં. જ્યારે તમે હલો હલો હલો